સુરતમાં ભાજપ એમએલએની ઓફિસમાં જ ભાજપના નેતાઓનું દે ધનાધન। સુરત મહાનગરપાલિકાના ટીપીના ચેરમેન અને મહિલા કોર્પોરેટર વચ્ચે મારામારી। ટીપી કમિટીના ચેરમેન ઉપર મહિલા કોર્પોરેટર અને તેના પતિને માર મારવાનો આરોપ। ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ પર ભાજપના જ કોર્પોરેટરનો ગંભીર આરોપ। મહેન્દ્ર દેસાઈ તોડ કરતા હોવાનો ભાજપ કોર્પોરેટર જયશ્રીબેન વોરાનો આરોપ। તોડ કરવા માટે મહેન્દ્ર દેસાઈ ડિમોલિશન કરાવે છે એવું જયશ્રીબેનનું કહેવું છે। જીઆઈડીસીમાંથી મહેન્દ્ર દેસાઈએ 2 લાખનો તોડ કર્યો। તોડ કરવા માટે જ મહેન્દ્ર દેસાઈ કોર્પોરેટર બન્યા હોવાનો આરોપ લગાવ્યો જયશ્રીબેને। તોડ માટે આખી તડાપડીની ઘટના બની હોય તેવી ઘટના સુરતમાં સામે આવી છે। કોર્પોરેટર જયશ્રીબેન અને તેમના પતિને માર મારવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને જયશ્રીબેનનું એવું કહેવું છે કે જે કોર્પોરેટર એટલા માટે જ બન્યા છે કે તેમને તોડ કરવાની સવલતો મળી શકે એટલા માટે જ કોર્પોરેટર બન્યા હોવાનું જયશ્રીબેને આરોપ લગાવ્યો છે મહેન્દ્રભાઈ દેસાઈ ઉપર। તેમનું કહેવું છે કે મહેન્દ્ર દેસાઈ તોડ કરી રહ્યા છે અને તોડ કરવા માટે જ તેઓ કોર્પોરેટર બન્યા છે। આખી ઘટના જે પ્રકાશમાં આવી છે તેને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે। જે મારામારી થઈ તેમાં જયશ્રીબેનને પણ ઈજા પહોંચી છે। પૈસા લેવા હારુંથી જ કરે છે। હા, પૈસા લેવા હારુંથી ડિમોલેશન કરાવે છે। જીઆઈડીસી માંથી 2 લાખ લઈ આવ્યો છે એટલે અમને આવા ઝઘડા કરાવશે। આને કે તું મારું નામ લેશો। અમે કીધું અમે ક્યાંય તારું નામ નથી લેતા। પૈસાના તોડ હારું ડિમોલેશન કરાવે છે। ઓના થકી ડિમોલેશન કરાવ્યું એ મને નથી ખબર પાછી। હા, બધી જ પૈસા લે છે। હમણાં ઈ જ કામ કરે છે। આ ચૂંટણીમાં જે જીતાડો ને કોર્પોરેટર બન્યો ને એટલે ઈ જ કામ કરે છે। હા, અમને ખબર નથી। અમને કે તમે અમારું નામ લેશો। અમે ક્યાંય બાંધકામમાં પડતા જ નથી તો કે તું મારું નામ લેશો એમ। તો સુરત ટીપી કમિટીના ચેરમેન ભ્રષ્ટાચાર કરતો હોવાનો ભાજપ કોર્પોરેટરનો આરોપ। ડિમોલિશન મુદ્દે ટીપીના ચેરમેન રૂપિયા લેતા હોવાનો ભાજપ કોર્પોરેટર જયશ્રીબેન વોરાએ આરોપ લગાવ્યો મહેન્દ્રભાઈ દેસાઈ પર। સુરત ટીપી કમિટીના ચેરમેન ભ્રષ્ટાચાર કરતા હોવાનો ભાજપ કોર્પોરેટરનો આરોપ। ડિમોલિશન મુદ્દે ટીપીના ચેરમેન રૂપિયા લેતા હોવાનો ભાજપ કોર્પોરેટર જયશ્રીબેન વોરાએ આરોપ લગાવ્યો છે। મહેન્દ્રભાઈ દેસાઈ પર આરોપ લગાવવામાં આવ્યો છે અને તેના માટે જ તેઓ પદ પર બિરાજમાન થયા હોવાનો પણ આરોપ જયશ્રીબેને લગાવ્યો છે। આવો ફરી એક વખત સાંભળીએ શું કહ્યું જયશ્રીબેન વોરાએ। પૈસા લેવા હારુંથી જ કરે છે। હા, પૈસા લેવા હારુંથી ડિમોલેશન કરાવે છે। જીઆઈડીસી માંથી 2 લાખ લઈ આવ્યો છે એટલે અમને આવા ઝઘડા કરાવશે। આને કે તું મારું નામ લેશો। અમે કીધું અમે ક્યાંય તારું નામ નથી લેતા। પૈસાના તોડ હારું ડિમોલેશન કરાવે છે। ઓના થકી ડિમોલેશન કરાવ્યું એ મને નથી ખબર પાછી। હા, બધી જ પૈસા લે છે। હમણાં ઈ જ કામ કરે છે। આ ચૂંટણીમાં જે જીતાડો ને કોર્પોરેટર બન્યો ને એટલે ઈ જ કામ કરે છે। હા, અમને ખબર નથી। અમને કે તમે અમારું નામ લેશો। અમે ક્યાંય બાંધકામમાં પડતા જ નથી તો કે તું મારું નામ લેશો એમ। તો સુરત ટીપી કમિટીના ચેરમેન ભ્રષ્ટાચાર કરતા હોવાનો ભાજપ કોર્પોરેટરનો આરોપ અને જીઆઈડીસીમાંથી 2 લાખ લીધા હોવાનો જયશ્રીબેને મહેન્દ્ર દેસાઈ ઉપર આરોપ લગાવ્યો। સુરત મહાનગરપાલિકામાં ડિમોલિશનને લઈને ભ્રષ્ટાચાર થતો હોવાનો ભાજપ કોર્પોરેટર જયશ્રીબેન વોરાએ આરોપ લગાવ્યો છે। ટીપી કમિટીના ચેરમેન જેમના પર આરોપ લાગ્યો છે એમના જ પક્ષના કોર્પોરેટરે ગંભીર આરોપ લગાવ્યો છે। ટીપી કમિટીના ચેરમેન છે મહેન્દ્રભાઈ દેસાઈ અને ભાજપના જ કોર્પોરેટર છે જયશ્રીબેન વોરા। એમણે આરોપ લગાવ્યો છે મહેન્દ્રભાઈ દેસાઈ ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો છે। જીઆઈડીસીમાંથી 2 લાખ ખાધા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ડિમોલિશનને લઈને ભ્રષ્ટાચાર કરાતો હોવાનો આરોપ। આખી ઘટના ત્યારે સામે આવી કે જ્યારે ધારાસભ્યની ઓફિસમાં બેઠક મળી હતી અને ત્યાં મારામારી થઈ હતી। કોર્પોરેટર જયશ્રીબેન વોરા અને તેમના પતિની સાથે મહેન્દ્રભાઈએ મારામારી કરી હોવાનો આરોપ જયશ્રીબેને લગાવ્યો। બંનેને ઈજા પહોંચી, હાથમાં ફ્રેક્ચર થયું અને એ બાબત જ્યારે સામે આવી ત્યારે જયશ્રીબેને વધારાનું એ પણ કહ્યું કે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે મહેન્દ્રભાઈ દેસાઈ અને ભ્રષ્ટાચાર માટે જ ટીપી કમિટીના તેઓ ચેરમેન બન્યા છે। ડિમોલિશનમાં રૂપિયાને લઈને વિવાદ થતો હોવાનો ભાજપના કોર્પોરેટરે આરોપ લગાવ્યો છે। ટીપી કમિટીના ચેરમેન ઉપર આરોપ લાગ્યો છે। આવો ફરીથી સાંભળીએ શું કહેવું છે જયશ્રીબેન વોરાનું। પૈસા લેવા હારુંથી જ કરે છે।
હા પૈસા લેવા સારુંથી ડિમોલેશન કરાવશે. જીઆઈડીસી માંથી 2 લાખ લઈ આવ્યો છે એટલે અમને આવા ઝઘડા કરાવશે. આને કહે કે તું મારું નામ લેશો. અમે કીધું અમે ક્યાંય તારું નામ નથી લેતા. પૈસાના તોડ હારું ડિમોલેશન કરાવે છે. કોના થકી ડિમોલેશન કરાવ્યું એ મને નથી ખબર પાછી. હા બધી જ પૈસા લે છે. હમણાં ઈ જ કામ કરે છે. આ ચૂંટણીમાં જે જીતાડો ને કોર્પોરેટર બન્યો ને એટલે ઈ જ કામ કરે છે. હા અમને ખબર નથી ને અમને કે તમે અમારું નામ લેશો. અમે ક્યાંય બાંધકામમાં પડતા જ નથી તો કે તું મારું નામ લેશો એમ. સભ્યની ઓફિસમાં થયેલી મારામારીના કારણને લઈને હવે મોટો ટ્વિસ્ટ આવ્યો છે. ડિમોલિશનમાં રૂપિયાને લઈને વિવાદ થતો હોવાનો ભાજપના કોર્પોરેટર જયશ્રીબેન વોરાનો આરોપ. સ્થાનિકોના પ્રશ્નોને મુદ્દે નહીં પણ ડિમોલિશનના તોડ મુદ્દે બબાલ થઈ હોવાનું જયશ્રીબેનનું કહેવું છે. સુરત ભાજપમાં ભયંકર ભાંજગડની શરૂઆત થઈ ગઈ. સુરત મહાનગરપાલિકાના જ ભાજપના કોર્પોરેટરો વચ્ચે હિંસક બબાલ શરૂ થઈ. ધારાસભ્ય કાંતિ બલ્લરની ઓફિસમાં જ્યારે બેઠક મળી હતી ત્યારે આ મારામારી થઈ. ખુરશીથી મારામારી કરી હોવાનો જયશ્રીબેન વોરાએ આરોપ લગાવ્યો. તેમના પતિએ પણ આરોપ લગાવ્યો. મહેન્દ્રભાઈ દેસાઈ ઉપર આરોપ લાગ્યો અને એમનું કહેવું છે કે તોડ કરાતી હોવાને લઈને બબાલ થઈ હતી અને તોડ કરાતી હોવાના મુદ્દે બબાલ થઈ એમાં આ મારામારી કરવામાં આવી. તો ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈએ આ તમામ આરોપોને ફગાવી દીધા છે. મહેન્દ્ર દેસાઈનું કહેવું છે માત્ર બોલાચાલી થઈ, કોઈ મારામારી થઈ નથી અને મારી સામે લગાવેલા તમામ આરોપો પાયા વિહોણા છે એવું કહીને મહેન્દ્રભાઈ દેસાઈએ હાથ ખંખેરી લીધા છે. પાર્ટીના ફોર્મેટ પ્રમાણે અમે લોકો રેગ્યુલર પદાધિકારીઓને કોર્પોરેશન મળતા હોઈએ છીએ. એ રીતે મળ્યા હતા અને કોઈ બાબતને લઈને ખાલી અમારે એક ઉગ્ર બોલાચાલી થઈ છે. કોઈ પ્રકારની મારામારી કે એવું નથી થયું. મહિલા કોર્પોરેટર પર હાથ નથી. ના, એ એકદમ ખોટી વાત છે. કદાચ એ ઉપજાવી કાઢેલી વાત હોય એવું હું બિલકુલ કહી શકું. તો મહેન્દ્ર દેસાઈના દાવાથી વિપરીત એમએલએ કાંતિ બલ્લરનો ખુલાસો. કોર્પોરેટરના પતિ અને મહેન્દ્ર દેસાઈ વચ્ચે ઝપાઝપી થયાનો એમએલએ સ્વીકાર કર્યો છે. જો કે જયશ્રીબેને પોતાની વાત કહી એમાં એવું જણાવ્યું હતું કે મેં ફરિયાદ એટલા માટે ના કરી કે કાંતિભાઈ બલ્લરે એવું કહ્યું હતું કે મારી ઓફિસમાં મારામારી થઈ એટલે ઓફિસની બદનામી ના થાય એટલે તમારે ફરિયાદ નથી કરવાની, એટલે અમે ફરિયાદ નથી કરી એવો ખુલાસો જયશ્રીબેન પણ કરી ચૂક્યા છે. ભાતની વાડીનો એક સોસાયટીનો પ્રશ્ન હતો. એ આગેવાનો 5-7 આગેવાનો મને રજૂઆત કરાયા. મેં મારા વિસ્તારના કોર્પોરેટર સારેને બોલાવી લીધા. હવે આ તમે પ્રશ્ન સાંભળો અને તમે ઝોનમાં જાઓ. મેં ફોન ઝોનમાં કરીએ તમે રજૂઆત કરવા જાજો. હવે એ બારામાં પછી એ લોકો ગયા ભાતની વાડીવાળા સોસાયટીવાળા. પછી આ લોકો ચર્ચામાં બેઠા કે તમે મને ફોન નથી કરતા એટલે કે તું સોસાયટીની મુલાકાત જાય તો મને ફોન કર્યો કે તમે ક્યાં અમને બોલાવો છો. હવે એ રીતેમાં ઝપાઝપી થઈ ગઈ. કોની વચ્ચે? મનોહરભાઈ વોરા અને મહેન્દ્રભાઈ દેસાઈ.